આજ છે રવિવાર અને અમે છે ને ઘરે બનાવી છે ચાપડી, તીખું રસાવાળું બટાકાનું શાક, પાપડ, પીળા ભાત, ટમેટા, ડુંગળી અને ભાઈ જમવાની આજ મોજ લેવાની છે. શાક બનાવ્યું મારે છોકરીએ અને નાનકડી આને બનાવી પૂરી. જોઈ આવી કે પપ્પા આજે અમે બનાવી જમવાનું, તમે શાક બનાવો છો ને એવું તમે મામા બનાવતા આવો છો ને કે આજે એવું અમે બનાવી. બનાવો આજે અમે ટેસ્ટ કરી કેવું છે. ખરેખર તો આ છે ને ચાપડી રહી ને એ ખાવાની મજા આવે. આમ જો આ ચોરીને જો ભાઈ બહુ આમ મસ્તીની આખી આમ છે ને આમ મસ્ત પોચી પોચી પૂરી બની જાય, મજા આવે એવી. આમ ક્રિસ્પી કે ને ક્રિસ્પી પૂરી એવી બની છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી મસ્તીની પોચી પૂરી છે. બધા બે ગયા જમવા અને પેલી બાઈક લઉં છું. શાક બન્યું મસ્તીનું. બીજી વાર શાક બનાવશે ને ત્યારે દેખાડશે શાક કેવી રીતે બને. આવું રતાવાનું ભાઈ ઘણી બધી વસ્તુ નાખી, ટોસ, સિંગના દાણા, લીંબુ, ગરમ મસાલા 5-6 જાતના, મરચા, લવિંગ, બાદિયા, ઘણું બધું અંદર છે શાકમાં. શાક બન્યું છે એક નંબર ભાઈ, જમવાની મજા આવે છે ખરેખર. મારી બેને છે ને શાક છે ને મસ્તીનું બનાવ્યું પપ્પા, ખરેખર જમવાની બહુ મજા આવે છે. મને મજા આવે. હું તો ચાલુ ઉપાય. તને કેવું લાગ્યું? બહુ મસ્ત બનાવ્યું છે બહુ. તમારે ભાઈ હારે હારે પીળા ભાત બનાવ્યા જીરા વાળા માથે ઘીનો શું કેવલો તડકો. એટલે ભાઈ મજા જ આવે જમવાની. આજ રવિવાર સુધરી ગયો, છોકરીએ બનાવ્યું પણ જમવાનું પણ મજા આવી ગઈ. જમવાની મને પણ બહુ મજા આવી જમવાની. અત્યારે બધાએ ટેસ્ટ કર્યો, વાહ બહુ મસ્ત બની છે શાક. મને તો ભાઈ મજા જાય કે એમાં ના જમવાની મને પણ બહુ મજા આવી જમવાની. અત્યારે બધાએ ટેસ્ટ કર્યો, વાહ બહુ મસ્ત બની છે શાક. મને તો ભાઈ મજા જાય કે એમાં ના જ નહીં પડે. મેં શાક બનાવ્યું છે વાહ. અને આ ભાત બનાવ્યા છે, પપ્પાએ પાપડ તળ્યા છે અને મેં છે ને પૂરી તળી છે. એટલે જમવાની આમ એટલી મજા આવે છે ને પપ્પા કે તમે લોકો કરી નાખો, મમ્મીને મજા નથી તો મમ્મી સુકી હતી ત્યારે મમ્મીએ પણ જમી લીધું છે. હવે તમે લોકો છે ને કમેન્ટમાં